કેવી સંસ્કારી વહુ છે. જોયું, બધું વહીવટ મારા હાથમાં આપી દીધો આવતા વેત જ કે સાસુમાં તમે મારા ઘરના વડીલ કહેવાઓ, તમારે જ સાચવવું પડે અને આ બધું ગોઠવણ કરીને મારે મૂકવાનું છે. વાહ મારી વહુ વાહ. અરે કેવી સરસ વીંટી લાવી છે. જો તો ખરી, મારો છોકરો પહેરશે ને તો દીપી ઉઠશે. બધું મને દઈ દીધું. હે ભગવાન, આ જો વાહ, સારી સારી વસ્તુ લાવી છે હો મારી બહુ. અરે આ તો હેતલ બહુ ના ઘરેણા છે. હા તો દેખાય છે મને, તમને નથી દેખાતા? એ પણ તારી પાસે કેમ? એ તો એના કબટમાં હોવો જોઈએ ને. સંસ્કાર, સંસ્કાર, માણસના સંસ્કાર છે ને એના આવતા વેત ખબર પડી જાય આપણને. જોયું, આવી એવી તરત મારા હાથમાં આપી દીધું કે મમ્મી આ ઘરેણા હું ન સાચવી શકું, તમારે સાચવવાના છે. જોયું, આને કહેવાય સારી અને સંસ્કારી વહુ, જેને કોઈ દિવસ કોઈની સામે બોલે નહીં. પણ તમારી પેલી વહુ હતી ને, હા, એને તો બસ એક જ વસ્તુ દેખાતું હતું કે આ મારી સાસુનું અપમાન કઈ રીતે કરું. હા જોજો, હવે મારી આ સોસાયટીમાં અને આપણા સમાજમાં વાહ વાહ થશે કે શું વહુ લાવી છું. અને જુઓ તો ખરા, હા હા, કેવો સરસ દોરો કરાવ્યો છે નહીં? મને તો અરે બહુ ગમે છે. વાહ 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 અરે વાહ. ઘરેણા તને હાચવવા આપી દે એટલે એવું ન માની લેવાય કે એ સંસ્કારી હશે. અને ઘરેણા તો એને જોખમ ન રાખવું એની પાસે, એટલે તને હાચવવામાં આપતી હોય. પણ જોઈ વ્યવસ્થિત વાત કરે. અને આવ્યા લગ્ન થાય ને હજી 15 દિવસ થયા છે, અને 15 દિવસમાં તો તું દુશ્મનને તારી ઘરે લાવી ને તો એ સારો વ્યવહાર જ કરે, સમજ્યા? એ હવે લાંબો ટાઈમ થાય ને પછી ખબર પડે, પછી ખબર પડશે તને કે આ કેમ છે ને કેમ નહીં. ભગવાન ન કરે નારાયણ. હું તો એમ કહું છું, ભગવાન એમ કહે કે આ સારી જ હોય, હાલો, કારણ કે એ હવે આપણા ઘરની બહુ બની જ ગઈ છે હેતલ, તો મારે કાંઈ થોડી એની ટીકા કરાય. પણ થોડા દિવસ જવા દે, અને કેવું વર્તન થાય છે, કેવો એનો સ્વભાવ છે, એ જ્યારે બોલશે ને ત્યારે ખબર પડશે. બોલી લીધું? પતી ગયું? કા સંસ્કારી વહુ લઈને આવી, વટ ભેર પરણાવ્યો મારા દીકરાને, એટલે તમારું નાક નીચું થઈ ગયું ને એટલે બોલો છો. પણ જો મને વિશ્વાસ છે કે મારી આ વહુ છે ને એ હંધુય, એટલે કે સારું જ કરશે. હવે જુઓ ને, આ બાજુવાળા કમળામાસી કહેતા હતા કે કેવી સરસ સાડીમાં હરે ફરે છે ને કેવી સંસ્કારી લાગે છે. જોયું, આ જો પેલીને સાડીમાં ફરવું હોત ને તો અહીંયા ન હોત. પણ ના, તમારી વહુને સાડીમાં નહોતું ફરવું, તમારી ગમતી વહુ. અને હવે જો એ હાડીમાં પહેરે ને ગમે હાડી પહેરે ને ગમે કલરની પહેરે તો એને એમાં કંઈ રોકટોક નહીં કરતી. જો તે મને કીધું ને કે તમારે આવા પેન્ટ ને શર્ટ ને એવું બધું ન પહેરાય, તમારે હવે આ ઉંમરે લેંગો ને જબ્બો પહેરવાનો હોય. એટલે મેં જો એ ચાલુ કરી દીધું છે. મેં જો હવે ઘરમાં હું કાં માથે કરીને ઝઘડા ઊભા કરવા, તે મેં લેંગો ને જબ્બો ચાલુ કરી દીધા. પણ આ તું છે ને તારા વિચાર એની ઉપર હવે નહીં થોપતી. જેવો કલર એને પહેરવો હોય ને, લાલ લીલો પીળો જે પહેરવો હોય ને એને પહેરવા દેજે. પાછી એમ નહીં કહેતી કે કાળો કલર ન પહેરાય, સફેદ કલર ન પહેરાય, વાદળી ન પહેરાય. એની રીતે તું પહેરવા દેજે. એમાં તું છે ને બાંધછોડ, એમાં તું છે ને તારો હક નહીં જમાવતી. એક કામ કરો, લખાણ લખી દો ને, આખી એક પુસ્તક લખી દો ને, એટલે મને ખબર પડે કે મારે શું કરવું શું નહીં કરવું. મારી પસંદગીની વહુ લાવીશું ને, મારા મત મુજબ રહેશે અને ચિંતા કરવાની જરાય જરૂર નથી તમારે. મારી વહુ એક નંબર વહુ છે, સંસ્કારી, સારી, સુશીલ, કયાગરી. અને ખાસ મહત્વની વાત તો એ છે કે જોયું, એને આ બધી વસ્તુની કાંઈ પડી જ નથી. એને માત્ર ને માત્ર આ ઘરની, મારા દીકરાની અને આપણા બેની પડી છે. એને કહેવાય સંસ્કારી વહુ. અરે આ સોસાયટીના લોકો મારી વાહ વાહ કરે છે. અમને તો એમ હતું કે તમારા દીકરાને વહુ નહીં મળે, પણ તમે તો ટકાટક વહુ લઈને આવ્યા. હવે આજુબાજુવાળા એમ કહે કે આ બહુ સંસ્કારી કહેવાય, સંસ્કારી કહેવાય ને એમ કહેતા કે તમારી ઓલી જે જૂની વહુ હતી એ તો ફેશનેબલ હતી ને આવા કપડાં પહેરે. હવે એને એ લોકો શું કહે કે આ તમે લઈ આવ્યો છો વહુ, હાડીયું પહેરીને આખો દી આટા મારે. મને તો એમ લાગે છે આ ગામડીને વહુ છે, આવી વહુ થોડી લેવાય. એમ હોતે ને આના લોકો કહે, સમજ્યા? અચ્છા એમ?
એ જ્યારે કહેશે ને ત્યારે હું જવાબ આપવા માટે બંધાયેલી છું. મારે શું જવાબ આપવો ને એ મને ખબર છે. પણ અત્યારે તો મને દેખાઈ રહ્યું છે કે મારા દીકરાનું ભવિષ્ય ઉજ્જવળ છે, આ ઘરનું ભવિષ્ય ઉજ્જવળ છે અને આપણે બધા હળીમળીને સંપીને રહી શકીશું. પેલી બલા તો ટળી ગઈ છે. હવે મારા ઘરમાં જે આવી છે ને એ મારી કુળલક્ષ્મીનું હું દિલથી સ્વાગત કરું છું. ચાલો, તમારી પાસે ફાલતુનો સમય હશે, મારે ઘરેણાં મૂકવા જવાના છે. ઈ તો અને એ તો હોવ બની એકી હારી માની લે, પણ તારે હાવું તને સારી બનવાની જરૂર નથી. તારી પાસે મોકો હતો સારું બનવાનો, એ તને આ ઘરેણા દઈને કહેવા આવી તો તારે હમાય એમ કહેવાય કે નહીં બેટા, આ ઘરેણા ઉપર તારો હક છે, બેટા તું તારી પાસે રાખ, અમારે હું આ બધું જોખમ લઈને ફરવું જોવે. સાચવવા આપ્યા છે. હા, નવી નવી પરણીને આવી છે ને, સાચવવા આપ્યા છે. દોડડા પણ રવા દો. હા, દોડડાયા. દામિની, હા બા. તને કઈ સમાચાર જ નહીં મળતા હોય હે ને બેટા? શેની વાત કરો છો? તમને બસ. ખબર છે ને, ન્યૂઝ જોવા મને નથી ગમતા. એ સમાચાર નહીં, એ સમાચાર તો દુનિયા આખી જોવે છે, પણ આપણા જીવનના સમાચાર સારા છે કે માઠા છે એ તો આપણે જ જોવા પડે ને. શેની વાત કરો છો તમે? નહીં ખબર પડે તને, કારણ કે તું તો અહીંયા આવી ગઈ છે. આમ કરશે તો જ હું જઈશ, મને બોલાવશે તો જ જઈશ, મારી જે જરૂરિયાત છે એ પૂરી કરશે તો જ જઈશ. તને ખબર છે? બા, વાંધો મને ફક્ત કપડાથી જ હતો, બીજી કોઈ ડિમાન્ડ મેં નથી કરી. હા, કપડાથી જ વાંધો હતો ને. એ લોકોએ એનું સોલ્યુશન લાવી દીધું. શું? એ લોકોએ તારી એ સમસ્યાનો નિવેડો લાવી દીધો જ બેટા. શું? તારા તો હજી છૂટાછેડાઈ નથી થયા અને એણે બીજા લગ્ન કરાવી દીધા છે. બને જ નહીં. હમ. એ બીજા લગ્ન કરે જ નહીં. થઈ ગયા છે તો થઈ ગયા છે, તું ના પાડીશ એટલે નથી થયા એમ, પણ આ હકીકત છે. કોણે કહ્યું તમને? સમાચાર મને મળે ને. તો સારું કહેવાય ને, લગ્ન કરી લીધા. હવે જ તો મજા આવશે ને. હવે હું મારી ગેમ ચાલુ કરીશ. અચ્છા, તો તું અહીંયા એ સમયની રાહ જોવે જ કે તું તારો ખેલ ચાલુ કરી શકે, પણ તું હારી જઈશ. હું કઈ હારવાની નથી બા. હવે તો સમય આવ્યો છે બધાને પોતપોતાના અરીસા દેખાડવાનો. ના બેટા, આપણે બધાને અરીસા બતાવવા જઈએ ને એ પેલા અરીસામાં આપણે આપણને જોઈ લેવા જોઈએ કે આપણે ક્યાં ખોટા છીએ. મને ખબર છે હું ક્યાંય ખોટી નથી. જો હું કેસ કરીશ ને તો હું જ જીતીશ, કારણ કે હવે તો હું એમની પાસેથી કાયદેસરના પૈસા માંગીશ, ખાધા ખોરાકી માંગીશ, કારણ કે છૂટાછેડા તો એમને લીધા નથી. મને પૂછ્યા વગર, મારી મરજી વગર બીજા લગ્ન કરી લીધા છે, તો એની ભરપાઈ તો કરવી પડશે ને એ લોકોએ. ના, તું એની હકદાર નથી. એક વખત એ લોકોની સાથે જઈને, એ લોકોની સાથે મળીને એક વખત સમજોતા તો કરવું પડે ને, સમાધાન તો કરવું પડે ને. પણ એ મારા એકથી નહીં થાય ને બા. સમાધાન બંને કરવાનું હોય છે, અને સમાધાનમાં કોઈ નમતું ના મૂકવાનું હોય. હા, તો એવી વાત થાય ને કે હું મારા હથિયાર છોડી દઉં. ના ના, હથિયાર છોડવાનું કોઈ નથી કહેતું, પણ એક વખત, ફક્ત એક વખત મારા જમાઈને મળ, એની સાથે મીટિંગ કર કે એને શું કરવું છે, પછી તું એને તારી શરત મૂક. જો આમ કરશો તો હું આમ કરીશ. એ લોકોને મારી શરત ખબર જ છે. અને રહી વાત તમારા જમાઈની, તો તમારા જમાઈ દૂધના ધોયેલા નથી, એટલા બધા સારા છે તો કેમ બીજા લગ્ન કરી લીધા? મેં તો હજુ કર્યા નથી. બાકી ઘણા બધા ઘર એવા છે જ્યાં મને મારી મરજીથી રહેવા માટે મળી શકે એમ છે, પણ મેં કર્યા નહીં ને. આ કાયદેસર એમની ભૂલ છે અને આનો તો હું બદલો લઈને જ રહીશ. અરે એ લોકોની ભૂલ છે અને સજા હું શું કામ ભોગું? મારો વાંક શું હતો? ફક્ત એટલો ને કે હું જીન્સ ટી શર્ટ પહેરતી હતી, અને મને નથી લાગતું કે જીન્સ ટી શર્ટમાં કઈ બુરાઈ છે. હા, તારો વાંક એટલો જ હતો કે તું જીન્સ શર્ટ પહેરતી હતી ને એ લોકોને એ ગમતું નહોતું, તો સાસરીમાં છીએ, ન ગમતું હોય તો આપણે એ ન કરાય. બા, તમે સમજી નથી રહ્યા હું શું કહેવા માંગુ છું ને. એ લોકોને મારા જીન્સ ટી શર્ટથી વાંધો હતો ને, હવે હું પણ એમને જવાબ આપીશ કે જીન્સ ટી શર્ટમાં અને સાડી પહેરવાવાળીમાં ફરક શું હોય છે. આપણે એ ફરક કોઈને બતાવવાની જરૂર નથી બેટા. બસ આપણે આપણી ફરજ સમજી જઈએ ને તો બરાબર છે. હું એ ઘરની વહુ છું ને, તો એ ઘર પ્રત્યે
મારી થોડી જવાબદારીઓ પણ આવે છે અને જવાબદારીઓ મારે નિભાવવી જ પડશે. ડોન્ટ વરી, એ જવાબદારી બહુ સારી રીતે નિભાવીશ હવે. સારું, મને ખબર છે કે મારા શબ્દો તારા પર કોઈ અસર નહીં કરે. તને જે યોગ્ય લાગે ને એ કર. હા બેટા. હા બોલો. અરે હોતું હશે. ના ના, તમારું કામ થઈ ગયું જ સમજો. દેવું ફોન કરું પછી. હા એ બેબી આવી ગઈ તું? બેબી આ તડકાની કાળી પડી જઈશ. હા અહીંયા. હા, બોલ બોલ. આ શું ખુશીના સમાચાર લઈને આવી છે? આ બધું ઘરમાં બરાબર તો છે ને? આ પ્લાનિંગ પ્રમાણે ચાલે છે ને? એકદમ ફાઇન છે. જો દેવ, આ ટી-શર્ટ કેવું લાગ્યું? આપણા બંનેનું મેચ કરીને જ મેં હા તને યાર, gift કર્યું છે. હા? નજર તો મારી ત્યાં ગઈ જ નહીં. તારે તો એવું કઈ જોવું જ નથી ને? બસ પૈસાથી જ મતલબ છે ને? ના ના, એવું કઈ નથી. બાકી તું કે આ બધું બરાબર છે ને? મતલબ કે આ તારો હસબન્ડ કેવો છે? આ સ્વભાવ કેવો છે એનો? એકદમ એકદમ સારો છે બિચારો. સાવ ગાય જેવો છે. તો કયો કામ થઈ? તારાથી બચી નહીં શકે. તો એનું થોબડું, એની શક્કલ જે ભગવાને બનાવી છે ને, ઓ માય ગોડ. હા, એ બોલતો હોય ને તો મને તો બહુ જ હસવું આવે છે. ખરું છે. આ તે મને ફોટોઝ મોકલાવ્યા હતા ને, મેં જોયા છે. ખરેખર શું મોઢું છે એનું યાર. હા, આ ગોરીલા જેવું. અને એમાં ગોરીલું બિચારું સુકાઈ ગયું હોય ને એવું ટીટ માંગડા જેવું. સિરિયસલી. પણ ખરેખર આ પેલા બાજુમાં જાડા જાડા કોઈ હતા, એ કોણ હતા મોહતરમાં? એ મારા સાસુમાં છે. માય ગોડ, આટલા ડેન્જર સાસુમાં તારા? અરે બહુ જ હિપ્પોપોટેમસ જેવા? બહુ જ ડેન્જર છે. અરે સાચું કહું ને તો આવી બનતું હશે તારું. આ ઘરમાં તારું કઈ ચાલતું નહીં હોય. મારું જ ચાલે છે આ ઘરમાં ગાંડા. એ લોકો કહે ને એ ચા એ પાણી માંગે ને પાણી, હા, ત્યાં હું દૂધ હાજર કરીને આપું છું એ લોકોને. વાહ, દૂધ માંગતા હશે તો ખીર આપતી જ હશે. અરે ઓબ્વિયસલી ડાર્લિંગ, પૈસા લેવાના છે. હવે તું બરાબરની લાઈન ઉપર આવી ગઈ છે. આ ખરેખર આ મેં તને જેટલા દાવપેચ શીખવ્યા હતા ને, એમાંથી આ સૌથી અઘરો અને સૌથી મહત્વનો દાવ છે જે તું બરાબરનો રમી રહી છે. સિરિયસલી હા, હા પેલો તો મારી જાળમાં એવો ફસાઈ ગયો છે મારો હસબન્ડ. મને શું કે ખબર છે? જો હેતર, આપણે 7 જન્મ સુધી બસ તું અને હું આપણે બંને જ રહેવા જોઈએ. અરે મારે એને કેવું તું બુદ્ધિ વગરના, આ તારી કરતા તો મારો દેવલો સારો છે. 7 જન્મ શું 7 જ દિવસ છે એને કે જે તારે આમ જો મનમાં જેટલા ફુવારા ઉઠતા હોય ને એટલા બોલવા લાગ. અને આમ જો ખાસ વાત, આ તારા સસરા શું કરે છે? તારા સસરા મને લાગે છે આ આખો કારોબાર તારા સસરા ઉપર ટક્યો હશે. માઇન્ડ વાળા વ્યક્તિ લાગે છે. છે એમને તો જે માઇન્ડ છે, આમ ગણ ને તો પાગલ છે થોડો. કૂતરા સાથે વાતો કરતો હોય છે. કરો માણસ છે, કૂતરા સાથે વાતો કરે છે, જનાવર જેવો લાગે છે એકદમ. એ ઘરમાં બધા જ છે ને, મને તો એવું થાય છે કે હું ચિડિયાઘરમાં પહોંચી ગઈ હોય ને. હા, જોજે આ પ્રાણી સંગ્રહાલયમાં જઈને તું પછી એવું નહીં કરતી. હા, પછી તને ખબર છે ને તારે મારી ઘરે આવવાનું છે, ત્યાં કોઈ પ્રાણી જેવા નથી પાછા. આ બની જાય કે તને પ્રાણીઓ ગમવા લાગે અને પછી એના સાથે લગાવ થઈ જાય ને લગાવમાં બાજી બગડી જાય. સાચું કહું ને તો આપણે આ જેટલા મુર્ગા પકડ્યા છે ને, એમાંથી મને સૌથી બેસ્ટ આ મુર્ગો લાગ્યો. કઈ મહેનત જ નથી કરવાની, બસ 2-3 સંસ્કારી વાતો કરી દો એટલે આવી જાય આપણે જાળમાં. બરાબર છે. તો હવે બિછાવેલી જાળમાં આ ઉંદેડો, હિપોપોટેમસ અને ખાસ તારું આ મગજ વગરનું ગોરીલું આ ફસાઈ જાય ને, એ આગળની રમત શરૂ કરી દે. અને જો જેટલું તિજોરીમાં પડ્યું છે ને, જેટલું પડ્યું છે એમાંથી એક વસ્તુ છોડતી નહીં. પછી મકાનના કાગળ હશે તો પણ આપણી પાસે બધો વહીવટ થઈ જાય છે, ખબર છે ને તને? સાચી વાત. હા, ડુપ્લિકેટ સાઇન. અને ખાસ આ તારો, પણ નહીં છોડું. હા એ તો તારી પાસે છે જ. હા, વાહ, વેરી ગુડ, લવ યુ. કોની છે ખબર છે? કોની છે? મારી સાસુમાની છે. અરે વાહ, મને એણે કીધું છે, ગ્રેટ. "વહુ બેટા તું પહેર." અને મેં પહેરી લીધી. અને મારા માટે લઈ આવી. Yes. થેન્ક યુ સો મચ, ગમ્યું મને. બીજું કઈ તને આપ્યું છે? છું. હા, મને લાગે છે કે આ નેકલેસ પણ મતલબ ચાંદીનો કે સોનાનો શેનો છે? હા તો મારો છે. હા દેવા, તારી પર નજર નહીં નાખવાની ને.
સોનું જ દેખાય મને તો જ્યાં હોય ત્યાં. હું શું હા કહું પણ છું? તને સોનાની જ કરાવી આપી છે ખરેખર. બહુ જ પૈસાવાળા છે અને મને તો ડ્રીમ છે કે આપણે ભાગીશું ને તો એ લોકોની ફોર વ્હીલની ચાવી લઈને જ ભાગીશું. ફોર વ્હીલ લઈને ના ભગાય બકા. ગાંડા નંબર four પ્લેટ થી wheelમાં. પકડાઈ જઈએ. શું ગાંડા ગાંડા કરે છે? એ વાત પણ સાચી. હા હા. હા, બીજો કઈ હું શું કહું છું શું કેવું છે? તું ક્યારની કહી રહી છે, હું ક્યારનો સાંભળી રહ્યો છું. લાગે છે કે આમ જો આ સુંદર મજાના વાતાવરણમાં. બસ આ 15 કિલોમીટર જે હું હા? અહીંયા દૂર આવી ને કોનું કામ છે? સાંભળ ને અરે આ કોણ છે? કોક ફોનમાં કઈક અરે, જતા પણ રહ્યા બેન. કઈ કામ હશે બાકી. મને બીક લાગે છે. આ રોજ રોજ બાના બતાવીને હું શું આવીશ કે ના ના બાના નહીં બતાવતી. કઈ નહીં થાય. 15 કિલોમીટર દૂર જઈએ તું જે જગ્યાએ રહે છે ને એનાથી. એટલે અહીંયા કોઈ ટેન્શન નથી તારે મને મળવા માટે. જો આ ફાર્મ હાઉસ જેની સાફ સફાઈ કરવાનું કામ કરું છું હું, તો અહીંયા આવી શકે ગમે ત્યારે. કઈ થશે તો ધંધો નહીં. નાનો છે પણ પોતાનો છે. અત્યારે નાનું નાનું છે, પછી આ ફાર્મ હાઉસ આપણા નામે થશે. ભલે પણ આ લોકોથી મને બહુ બીક લાગે ના ના ડરવાનું નહીં જાને મન, ડરવાનું નહીં. તારી સાથે હું છું બેકગ્રાઉન્ડમાં. જોજે ક્યારેક પાછળ જોજે. જ્યારે જ્યારે ચિંતા થાય ત્યારે પાછળ જોઈ લેવાનું હું હોઈશ. હા આ સેમ્પીસ ચલ છે. હવે હા, ચલ આવી જઈએ તો ફાર્મ હાઉસમાં જવું જોઈએ કે નહીં? ચલ બતાવું ફાર્મ હાઉસ આપણું. હા અશોક, હું શું કહું છું, હવે થોડા દિવસ તું ને હેતલ બહુ કશેક ફરી આવો, સારું રહેશે. હા, કેટલા દિવસ કામ કરીશ? થોડું હરતો ફરતો રહે. આ બિચારી વહુ બહાર જાય છે તો એના કામ માટે, બાકી ફરવા હરવા તો કશે જતી જ નથી. હા જુઓ ને, આવી ત્યારની ઘરમાં ને ઘરમાં જ છે. પણ મમ્મી એ ના પાડે છે ઈ કે આપણે ફરવા નથી જવું, ખોટો ખર્ચો કરવો નથી. સંસ્કાર સંસ્કાર બોલે છે, જોયું? હા એ હા અહીંયા તું અહીંયા મારા ઘરમાં શું કરે છે? હું શું કરું છું એમ થોડોક હિસાબ કિતાબ બાકી રહી ગયો હતો ને એ લેવા માટે આવી છું. પહેલી તો વાત એ, તારી સાથે અમારે કોઈ લેવા દેવા જ નથી, અને હિસાબ કિતાબની વાત તો તું કરીશ જ નહીં. આમે તું કાંઈ લઈને નહોતી આવી કે તને અમારે કાંઈ દેવું પડે. કઈ વાંધો નહીં, મને ખબર છે કે હું લઈને નહોતી આવી, પણ તમારે લોકોએ તો મને આપવું જ પડશે ને જે હું લેવા આવી છું એ. ઓહો હો, કેમ? અમે શું અહીંયા ઝાડ વાવ્યું છે જે ખંખેરીને તને આપીએ? અને તે એવા તો કયા કામ કરી દીધા છે કે અમારે તને આપવું પડે? લગ્ન કર્યા છે ને મેં, એટલે કાયદેસર રીતે તો હું જે વસ્તુની ડિમાન્ડ કરું ને એ તમારા બધાએ મને આપવી પડશે. ભાઈ હાજી સુધરી તો સો નહીં ને હું લેવા દોડી આવી. હા તો છે ને બોલો જ નહીં. આ મારી સાથે છૂટાછેડા લીધા નથી અને બીજા લગ્ન કરવા નીકળ્યા હતા. સોરી, લગ્ન તો થઈ ગયા છે, પણ તમને શું લાગ્યું કે છૂટાછેડા વગર હું તમને લોકોને શાંતિથી રહેવા દઈશ? તો શું કરી લઈશ? હા, એક કામ કર, આ ભિખારણ વાડકો લઈને આવી છે, એના હા વાડકામાં કંઈક નાખી દે. જોયું ને, આ સંસ્કાર, એની જાત બતાવી દીધી એને. મમ્મી, આ ભિખારણ છે ને એ કોર્ટમાં જશે, અદાલતમાં જશે ને તમારી વિરુદ્ધ કેસ કરશે. હું કાયદેસરનું તમારી વિરુદ્ધ કેસ કરી શકું છું કે પહેલા મારી સાથે લગ્ન કર્યા, પછી મને ઘરમાંથી કાઢી મૂકી અને પછી બીજા લગ્ન કરી લીધા, અને મને હજુ છૂટાછેડા નથી આપ્યા. હા, સાચી વાત કહું ને તો અમે તો તને આગળની બહુ માનતા જ નહોતા. હા તો શું છે કે તમારા સસરાજીએ જીદ કરી હતી એટલે લગ્ન કરાવી દીધા. હવે તમે કોર્ટની ધમકી આપો છો તો કોર્ટમાં જઈને એ જ કરશો. અને મને દયા શું આવે ખબર? કે તમારી પાસે આમ તો રૂપિયા હશે નહીં, ખોટો બિચારો વકીલ રોકવો, એને તમારે રૂપિયા આપવા, એના કરતાં અમે તમારા કટોરામાં જે નાખીએ એ લઈ લો. તમે લોકો તો છો ને રૂપિયાવાળા, હું કેસ કરીશ, મારે તો ખાલી વકીલને જ આપવાના છે ને. તમારા લોકો પાસેથી જે મને પૈસા મળશે એ હું વકીલને આપી દઈશ, પણ તમારી લોકો પાસેથી તો પૈસા લઈને જ રહીશ. અરે કાંઈ વાંધો નહીં, તું 1 મિનિટ, કાંઈ વાંધો નહીં. તને રૂપિયા જોઈએ છે ને? આપ્યા. ચાલ, તને રૂપિયા આપ્યા. માંગ, તારું મોઢું જેટલું તું ફાડી શકે એટલું ફાડીને બોલી લે. અમે તને રૂપિયા આપ્યા, એવું સમજીશું કે અમે કોઈક જગ્યાએ દાન કર્યું હતું. અને સાચું કહું ને તો તને રૂપિયા આપવાથી તારા જેવી કકડાટ, તારા જેવી અસંસ્કારી અને બલા જો અમારા ઘરમાં ટળતી હોય ને તો તને રૂપિયા આપ્યા. સારું, તો આ ઘર મારા નામે કરી દેજો.
હર મહિને 25,000 રૂપિયા અને ગામડે તમારા લોકોની જે જમીન છે એમાંથી 5 વીઘા મારા નામે. કોણ તારો દાદો કે તારો બાપ મૂકી ગયો તો અહીંયા કે આ ઘર મારા નામે કરી દેજો 25,000 રૂપિયા? અરે 25 રૂપિયા લે એવું તારું મોઢું નથી અને 25,000 ની વાત કરીને બેઠી. જોયું આ સંસ્કાર એના? તમે કહેતા હતા બહુ સંસ્કારી છે. આ જોયું ને નવી વહુ આવીને એના માં અને આના માં જમીન આસમાનનો ફરક છે. અરે સંસ્કાર વગરની અસંસ્કારી વહુ લાવ્યા હતા તમે. હવે એની જાત બતાવી કોણે? તારી ડોસીએ ચડાવી હશે ને તને. અરે પણ જો આમ આમ જો એ આમ કરી નથી ને કર્યા. જો પપ્પાજી થોડું સમજાવો તમારી વાઈફને પપ્પા. કે હું જે બોલું ને એ સાચું છે. જો બેટા તું તારે જે જોઈએ ને એ મારી પાસે માગી લેજે, પણ આવી રીતે તું માંગણી નહીં કરે મકાન. અને મને ખબર છે કે તારા સંસ્કાર એવા નથી, હું તને બહુ સારી રીતે જાણું છું. પણ આ સાસુ તારી સાસુ છે ને એ જ તને ઓળખી ન હોય કે. અને જો એ કાયદેસર થાય ને તો આપણે છે ને વાટાના ઘાટા પડી જાય હો. એટલે બધું દાંત કાઢતા કાઢતા અને હસી મજાકથી જે પતતું હોય ને એ પતાવી લે હોય. કારણ કે આપણે ખોટા જ છીએ, આપણે હજી છૂટાછેડા નથી આપ્યા અને આપણે બીજા લગ્ન કરાવી લીધા આપણા દીકરાના. એટલે આ પપ્પાજી મમ્મી સમજે કે ના સમજે, પણ હું જે જીન્સ પહેરતી હતી એમાં જે મારા સંસ્કાર નક્કી કર્યા હતા ને, મારે બસ મારા એ સંસ્કાર જ દેખાડવા છે. બહુ અભિમાન છે ને તમને તમારી નવી વહુ ઉપર કે સાડી પહેરે છે, કેટલી સંસ્કારી છે, મમ્મીજી મમ્મીજી પપ્પાજી પપ્પાજી કરે છે. હા. જે જેવું દેખાતું હોય ને સામે એવું હોતું નથી. તમને ખબર નથી કે તમારી વહુ કેટલી અસંસ્કારી છે, બહાર જઈને શું કરે છે. હું તો ખાલી જીન્સ ટી શર્ટ પહેરતી હતી, પણ તમારી એ વહુ અજાણ્યા પુરુષને મળે છે, અજાણ્યા પુરુષને. જોયું કંઈ ના ચાલ્યું તો હું તો આરોપ. એટલે જ કહું છું કે છે ને ઘણા બધા ફરક હોય. કેમ તને ઘરમાંથી કાઢી આ ઘરમાં રહેવા ન મળ્યું એટલે મારી આવનારી વહુ એટલે કે જે આવી ગઈ છે મારા ઘરમાં નવી વહુ એના ઉપર આરોપ લગાવ્યો. જો બેટા મને Well ખબર done. છે મને ખબર છે કે તને તારી સાસુ ઉપર દાસ છે, તારે એ ઉપર ગુસ્સો ચડે છે. પણ જો તું આવી રીતે અમારા ઘરની આબરૂ છે, હેતલ છે ને એ અમારા ઘરની આબરૂ છે, અમારા ઘરની પુત્રવધુ છે, એને તું આવી રીતે ખોટી ખોટી બદનામ નહીં કર. 1 મિનિટ, એને એકવાર મારી ઘરવાળી દેખાડી જ જો ને એટલે એ જોઈ લે. બોલાવો બોલાવો, બિફોર અને બોલાવી લે. આફ્ટર આપણે કરી લઈએ. બોલાવો. હેતલ, હેતલ બેટા આવો. આ કોણ છે? આ નકામી અશોકની પહેલી પત્ની દામિની, જેની સાથે હજુ છૂટાછેડા નથી થયા. ભાઈ તમે સાડી પહેરે છે ને તમારી વહુ બહુ સંસ્કારી છે ને, મારે તમને એના સંસ્કાર તો બતાવવા જ પડશે. હો આંખો એ મોતિયા આવી ગયા લાગે છે નહીં? તમને આવી જશે. જુઓ શું છે? સંસ્કાર જોજો બરાબર. મમ્મીજી આ તમે તો મને એવું કહેતા હતા કે હું જીન્સ ટી શર્ટ પહેરું એમાં મારું અંગ પ્રદર્શન થાય છે, પણ આ તમારી વહુ એને તો ગોઠણથી નીચા કપડાં પહેર્યા છે, અહીંયા તો કઈ છે જ નહીં. હેતલ તું છે ને જોઈ લો બિફોર અને આફ્ટર જોઈ લો તમારી વહુનું. અને આ છોકરો કોણ છે તારી હારે? અરે એ જે હોય ઈ, આપણી તો આબરૂ ગઈ ને. હેતલ તારા આવા બે સ્વરૂપ છે અહીંયા તો. ખોટું બોલે છે. ખોટું બોલું છું. જે છોકરો આની સાથે છે ને એ છોકરાનો નંબર મારી પાસે છે, એની બધી ડિટેલ મેં લઈ લીધી છે, અને એ છોકરો પૈસા માટે ગમે તે કરી શકે છે. પૈસા ખવડાવીને આવીશું, કહેતો હોય તો ફોન કરીને બોલાવી લો. ઉભા રહો. હેતલ સાચું બોલી રે, નહીંતર અત્યારે જ પોલીસને બોલાવશું અને તને છે ને પોલીસના હવાલે કરી દેવું. જુઓ એ મારો બોયફ્રેન્ડ છે બોયફ્રેન્ડ? અને અમે બંને એકબીજા સાથે મેરેજ કરવા માંગતા હતા, વાહ. પણ અમારી બંને પાસે પૈસા નામની કોઈ વસ્તુ જ નહોતી. એટલા માટે અમે એક ગેંગ બનાવી અને આ અશોક એ ગેંગના ચોથો મુર્ગો છે. આવા અશોક જેવા તો અમે કેટલાયને પટાવ્યા અને પાડી પાડ્યા. મમ્મીજી એક મિનિટ. કાન ખુલ્લા છે ને તમારા? મારો દીકરો તને મરખો લાગે છે? હા મારો દીકરો તને મરખો લાગે છે? હા ના લાયો તું શું જોઈને શું જોઈને મમ્મી. મારા દીકરાની જિંદગી બરબાદ કરવા આવી? મમ્મી સાડી પહેરી છે, સંસ્કારી વહુ છે. ભૂલ થઈ ગઈ મારી દામિની વહુ કે આના સંસ્કાર જોયો. આનો સંસ્કાર જોયા. ચાલ નીકળ તારા પેલા બોયફ્રેન્ડ પાસે. હા તો પણ હવે
ખૂબ મોડું થઈ ગયું છે. તને તો આ નહોતી જ ગમતી ને, અને તને સાડીવાળી પત્ની ગમે, અને એ તારે કહ્યા ગરું કરતી હોય, તને ગમે એવું જ એ કરતી હોય, તને ગમે એવા જ કપડાં પહેરતી હોય, બસ આ હેતલ એવું જ કરતી હતી, તો એને હું કામ ઘરમાંથી કાઢી મૂકીએ? અરે તારે તો એને હાચવવાની હોય, કારણ કે એ બિચારી સંસ્કારી હતી. સાચી વાત છે. તમે મને કહ્યું હતું ને કે આ બધું બીજાના ઘરમાં થતું હશે, મારા ઘરમાં એવું કાંઈ નથી થતું. મારી પીઠ પાછળ હવે હાથ જોડીને હું ફાયદો છે? પણ દામિની વહુ, ખરેખર ભૂલ થઈ ગઈ મારી. તમે સાચું કહેતા હતા કે કપડાથી સંસ્કાર નક્કી નથી થતા, પણ હું સાચી વ્યક્તિને ઓળખી ન શકી. પ્લીઝ, મારી ભૂલ માફીને લાયક નથી, છતાંય તમારી માફી માંગુ છું. માફ કરી દો. હા હા દામિની, માફ કરી દે. માફી ના માંગો. જીન્સ ટી શર્ટ પહેરું છું, ફેશનેબલ કપડાં પહેરું છું, પણ મારી માએ મને બરાબરના સંસ્કાર આપ્યા છે. તમે છૂટાછેડાના કાગળિયા મોકલી દઈશ, અને મારે 1 રૂપિયો પણ નથી જોઈતો. દામિની વહુ, દામિની